જે જીવ સ્થિર થઈને પોતાના સ્વરૂપને અનુભવશે તે જીવનું ચિત્ત વનની વચ્ચે પણ શાંત રસથી ભરાઈ જશે અને તે આનંદિત થશે. ભ્રાંતિરૂપ ઘનઘોર સંસાર વનથી તે છૂટી જશે અને તેને મોક્ષ સુખનો લાભ થશે. સ્થિર થઈ અને આત્માનો અનુભવ કરે. ચારિત્ર દશા છે. એવો સ્થિર સ્વભાવ તે ઉપજે નામ ચારિત્ર તે અણલિંગ મૂળ માર્ગ સાંભળો જીવનો રે. એવો સ્થિર સ્વભાવ તે ઉપજે નામ ચારિત્ર તે અણલિંગ મૂળ માર્ગ સાંભળો જીવનો રે. દેહ માર્ગ જીનનો પામ્યો રે દીવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. સ્થિર થાવ, અંતર્મુખ થઈ અને સ્થિર થાવ. ઉપયોગની સ્વરૂપમાં સ્થિરતા થવી એ જ સર્વ સાધનાનો સાર છે. મન દોડાદોડ કરે છે. ગમે ત્યાં બેઠો હોય, કુટુંબમાં બેઠો હોય, ધર્મ ધ્યાન કરતો હોય, આ કરતો હોય તે કરતો. રત્નત્રયની અભેદતા એ મોક્ષ માર્ગ છે. અનુભવ ચિંતામણી રતન અનુભવ હરસ કો અનુભવ માર્ગ મોક્ષ કો અનુભવ મોક્ષ. સ્થિર થઈને આત્માનો અનુભવ કરો. દોડાદોડ કરીશ આ ડુંગરામાંથી પેલા ડુંગરામાં, અહીં ગયા અહીં સત્સંગમાંથી બીજા સત્સંગમાં ગયા. ચારે બાજુ જીવ ફર ફર કરે છે પણ ઠરતો નથી. હવે ઠરો, જે સમજ્યા તે સમય ગયો. તો જે જીવ પોતાના સ્વરૂપને સ્થિર થઈને અનુભવશે તે જીવનું ચિત્ત વનની વચ્ચે પણ શાંત થઈને ભરાઈ જશે, શાંત થઈ જશે. વનમાં હોય કે વસ્તીમાં હોય, જેનો ઉપયોગ જ બહારમાં નથી, એને ગમે તે બાહ્ય નિમિત્તે એને શું મતલબ છે. ભ્રાંતિરૂપ ઘનઘોર સંસાર વનથી તે છૂટી જશે. ઘનઘોર સંસાર વનથી છૂટી જશે. સંસારના વનને ઉપમા આપી. અને તેને મોક્ષનો લાભ થશે. તો હવે થોડું અંતર્મુખ થઈને ઠરવાનું છે. એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે નામ ચારિત્ર તે અણલિંગ મૂળ માર્ગ સાંભળો. ઉપયોગને અંતર્મુખ સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. આનંદ નથી આવતો સાધનામાં. પેલું ગભરાટથી કરી છે, અધોગતિમાં જવું પડશે, અધોગતિને ના જવાની બીકે અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિને સ્વર્ગમાં જવાની આશાએ જીવ ધર્મ કરે છે. નાના છોકરા જમતા નથી એટલે એને ચોકલેટ આપે. ચોકલેટ લઈને પણ જમે તો સારું, નહીં તો ચોકલેટ ખાઈ જાય પણ જમે નહીં. એમાં આટલા બધા સ્વાધ્યાય સાંભળ્યા પણ જે કામ કરવાનું છે કોઈ કરવા માટે પ્રયત્ન કરતું નથી. તો આ જીવ અનંતવાર
ઉત્તમ પ્રકારના મુનિ થઈને સાધનાઓ કરી તો પણ સાધ્યની સિદ્ધિ ના થઈ એ વાત कैसे भाव पावर में आचार्य भगवान यह जीव द्रव्यलिंग का धारक मुनिपना होते हुए भी जो 3 लोक प्रमाण सर्वस्थान है उनमें एक परमाणु परिमाण एक प्रदेश मात्र भी ऐसा स्थान नहीं है कि जहाँ जन्म मरण आदि न किया हो। 14 राजयोग में कोई क्षेत्र एवं नहीं कि आ जीव त्या अनंतवार जन्मों के मरे ना हो। क्या न रखड़िए छे अनादिकाल थी एक एक योनि में अनंतवार जन्म्या न मर्या छे। ये जन्म जरा ने मृत्यु मुख्य दुखना हेतु कारण तेना बे कह्या राग द्वेष राग द्वेष जीव छोड़तो नहीं। अप्रशस्त राग छोड़े तो प्रशस्त राग में फंसी जाए छे। पण वितरागता ने प्रकट करवानी अंतर्मुक्तानी साधना करी सकता नहीं। दृष्टि नहीं। योग्यता तो है पण दृष्टि नहीं। तो एवा चारित्रधारी पुरुषोना संगमां रहेवाथी चारित्रने उपयोगनी स्वरूपमां स्थिरता थवानी प्रेरणा मळे छे। एवो स्थिर स्वभाव ते उपजे नाम चारित्र ते अनलिंग मार्ग सांभळो जीवनो देह मार्ग जीवनो पाम्यो केवा पाम्यो भले ग्रस्त दशा में छे तो पण स्वरूप अनुसंधान लक्ष्य चूकवो नहीं। बधी साधना सार स्वरूपस्थ थवुं एटलो ज छे। स्वरूप लक्ष्य जीना आज्ञा आधीन जो ते पण क्षण क्षण घटती जाती स्थिति में अंते थाए निज स्वरूप में लीन। માટે વારંવાર સત્સંગ કરીએ છીએ, જ્ઞાનીઓના વચનો વાંચીએ છીએ, વિચારીએ છીએ। ગમે તેમ કહીને પણ સ્વરૂપનો લક્ષ્ય થાય, સ્વરૂપમાં સ્થિરતા થાય। સ્વરૂપસ્થ થવું એ સર્વ સાધનાનો સાર છે। બસ બધું કર્યું वह साधन बार अनंत क्यों तदपि कछु हाथ हजू न पड़ो। अब क्यों न विचारत है मन से कुछ और रहा हूँ साधन से बिना सदगुरु कोई न भेद रहे मुख आग लगे कहे कर मात्र एक सत्पुरुष ने शोध અને તેના ચરણ કમળમાં સમર ભાવ સ્વરૂપ અર્પણ કરીને વર્ત્યો જા પછી જો મોક્ષ ના મળે તો મારું પાસે લેજે। પણ આ કરી નથી આપણે। બોલી ગયા છે, સાંભળી ગયા છે, લખી ગયા છે, પણ સત્પુરુષને શોધ્યા નથી અને એના ચરણકમાં તન સે મન સે ધન સે સબ સે ગુરુદેવ કી આન સ્વાત્મ બસે તબ कारज सिद्ध बने अपनो रसमृत पावई प्रेम बनो वह सत्य सुधा दर्शावहिने चतुरांगुल है नग से मिले रस देव निरंजन को पर प्रेम प्रवाह बढ़े प्रभु से सब आगम वेद सूर बसे वह केवल को बीज ज्ञानी कहे निज को अनुभव बतलाए।
ખાતા આત્મા, પીતા આત્મા, બેસતા આત્મા, ઉડતા આત્મા, ચાલતા આત્મા, વારંવાર આત્માનું સ્મરણ, ચિંતન, ધ્યાન રહેશે તો જ આત્માનો ઉપયોગ, આત્માકાર થશે અને એ જ આત્મધર્મ છે. જેટલો થાય બીજું જોવે બસ. માંડ મનુષ્ય ભાવ મળ્યો છે, જ્ઞાનીઓના વચનો મળ્યા છે, બધી અનુકૂળતા મળી છે, પણ રત્નત્રયની મૂળ આરાધના જીવ ચૂકી ગયો તો પછી ફરીને અનંતકાળમાં મનુષ્યનો જન્મ અને જિનેન્દ્રનો ધર્મ એ પ્રાપ્ત થવો પરમ દુર્લભ છે. આવું સંપૂર્ણ તત્વનું યથાસિદ્ધાંત જૈન દર્શન સિવાય બીજા એકે દર્શનમાં નથી. વેદાંત હોય, બૌદ્ધ હોય, બીજા ગમે તે દર્શન હોય, એ બધા અપૂર્ણ છે, પૂર્ણ નથી. કેમ કે એના પ્રવૃત્તિના કરનારા કેવળ જ્ઞાનીઓ નહોતા. ત્યારે જૈન દર્શનના પ્રવૃત્તિના કરનાર તો તીર્થંકર, વિતરાગ, સર્વજ્ઞ, કેવળ જ્ઞાની પરમાત્મા છે. એ સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવાણી, અનાથ એકાંત સનાથ થશે, એના વિના કોઈ વહી શકશે. ઘણું કર્યું કે મેં સાહેબ 8 સામાય કરીને સાહેબ, એટલે પુસ્તક વાંચન, જાપ લખ્યા ને ભક્તિ કરી, બધું સારું કર્યું, નિષેધ નથી, પણ કરવા જેવું છે, રહી ના જાય એનું લક્ષ્ય રાખો. અંતે થાય નિજ સ્વરૂપમાં લીન, જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સુખ દુઃખ દાતા કોઈ નાન, મોહ રાગ દુષ दुख के खान, निज को निज पर को पर जान, फिर दुख का नहीं. 100 પરનો નિર્ણય થયા વગર સ્વરૂપસ્થ થવાતું નથી. અને સ્વરૂપસ્થ થયા વિના મોક્ષ માર્ગ મળતો નથી. અનંત અવ્યાપાત સુખનો અનન્ય ઉપાય એક સ્વરૂપસ્થ થવું, તે જ છે એ જ હિતકારી ઉપાય જ્ઞાનીઓએ દીઠો છે. તો ભેદ જ્ઞાનીના ચિત્તમાં શુદ્ધ આત્મદર્શનથી રહિત આ સર્વ જગત ઉન્મત્ત, ભ્રાંતિયુક્ત, બંને નેત્ર રહિત, દિશા ભરેલું, ગાઢ નિદ્રામાં સૂતેલું, અવિચારી મૂર્છા પામેલું દેખાય છે. આત્મદર્શન રહિત આખું જગત ઉન્મત્ત છે, પાગલ છે. ઓછા વાત અમેરિકાના પ્રમુખ છે ને, એ ટ્રમ્પ પણ ઉન્મત્ત છે. એના પછી રશિયાના કોણ છે, પુતિન સાહેબ, એ પણ ઉન્મત્ત છે, બ્રહ્મા છે. ભ્રાંતિયુક્ત છે, મિથ્યાત્વના ગર્ભમાં અનંતી ભ્રાંતિઓ પડેલી છે. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સજાન, ગુરુ આજ્ઞા સંપત્તિ નહીં, ઔષધ વિચાર ધ્યાન. આત્મભ્રાંતિનો રોગ છે. જ્યાં સુધી સમ્યક દર્શન થયું નથી ત્યાં સુધી આત્મભ્રાંતિ ચાલુ છે. ઓછા વધતા અંશે પણ ચાલે છે. ગાઢ નિદ્રામાં સૂતેલું દેખાય છે આખું જગત. જ્યાં જ્ઞાની જાગે છે ત્યાં અજ્ઞાની ઊંઘે છે, અને જ્યાં અજ્ઞાનીઓ જાગે છે ત્યાં જ્ઞાનીઓ ઊંઘે છે. અવિચારી તત્વનો વિચાર જેને નથી એ બધા અજ્ઞાનીઓ અવિચારી છે, મૂર્છિત છે. જળમાં પ્રવાહ તણાતું, મૂર્છા પામેલું, જળના પ્રવાહમાં તણાતું છે આખું જગત. બાળકના જેવી અજ્ઞાન અવસ્થાવાળું છે, તથા મોહરૂપી ઠગોએ ઠકેલું, પોતાને આધીન કરેલું, વ્યાકુળ થયેલું જણાય છે. તો કોના માટે આ તુફાન કરો છો? કોણ તમારી સાથે આવવાનું છે? એક ભાવની સગાઈ છે.
અહીંથી ગયા પછી પાછા બીજા સ્વ ને આ પર, અને ત્યાંથી ગયા તો બીજા સ્વ, એમ આખું જગત સ્વ અને પર કરેલું છે આજે. તો અમિત ગતિ આચાર્ય ભગવાન કહેશે कि धन, परिजन, दास दासी, स्त्री, भाई और मित्र आदि के मध्य में से जो इस प्राणी को साथ जाता है ऐसा यह एक भी नहीं है. નથી આવતા એ સારું છે, નહીં તો અહીં હેરાન કરે ત્યાં હેરાન કરે પણ ત્યાં પાછા નવી સુધારાની ટોળકી ભેગી થઈ જાય છે. જ્યાં જઈએ ત્યાં બધા આવા જ નિમિત્તો મળે છે. નિમિત્તની વચમાં રહીને અનૈમિતિક પરિણામ કરવા એ સાધનાનો સાર છે. નિમિત્તમાં રહીને પણ અનૈમિતિક પરિણામ કરવા એ સાધનાનો અનૈમિતિક ભાવે શુદ્ધ ઉપયોગ છે, અને શુભાશુભ ઉપયોગ છે નૈમિતિક પરિણામ છે. તો નિમિત્ત કહીને હર્ષ, નિમિત્ત કહીને શોક, નિમિત્ત કહીને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ, અને નિમિત્ત કહીને કશાય ઉદ્ભવે છે તેવા જીવોએ તેવા નિમિત્તનો ત્યાગ કરવો અને સત્સંગનો, સત્સાધનો, સદગુરુનો આશ્રય કરવો. કેટલું નિમિત્ત છોડીને આવ્યા ત્યારે તમને આ બધું સત્સંગ મળ્યો, અને આ નિમિત્ત છોડશો એટલે પાછા એ ધૂળમાં ના હતા એવા પાછા ફરીને ધૂળ ધોળા થઈ જશો. તો જે બધા વિષયોમાં અનુરાગ કરે છે પણ ધર્મમાં નથી કરતા, કે જે એની સાથે જવાવાળો છે. तो परमात्मा प्रकाश में कैसे कि संसार का सब ठाट क्षण भंगुर है, ऐसा जानकर पंचेंद्रियों के विषयों में मोह नहीं करना. विषय का राग सर्वथा त्यागना योग्य है. प्रथम अवस्था में यद्यपि धर्मतीर्थ की प्रवृत्ति का निमित्त जिन मंदिर, जिन प्रतिमा, जिन धर्म तथा जैन धर्मी, इनमें प्रेम करना योग्य है पहली शुरुआती भूमिका में, तो भी शुद्ध आत्मा की भावना के समय यह धर्मानुराग भी नीचे दर्जा का गिना जाता है. वहाँ पर केवल वितराग भाव ही है. यहाँ पर तो केवल वितराग भाव से बस. तो जिन मंदिर, जिन प्रतिमा, जिन धर्म, જ્યાં સુધી યોગ્યતાના ચાંદીના પ્રેમ કરો, પછી બળ વધે તો આત્માનો ઉપયોગ સ્થિર કરો અને બધાય પદનો ઉપયોગ ખસેડો. પરમાં એકત્વ બુદ્ધિ એ અનંત દુઃખનું કારણ છે. સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ, સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ, સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ, સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ. निज को निज पर को पर जान, फिर दुख का नहीं लेश निदान. हूँ स्वतंत्र निश्चल निष्काम, ज्ञाता દ્રષ્ટા આત્મા. તો નિજમાં નિજ બુદ્ધિ કરવાથી પરિભ્રમણ દશા ટળે છે, અને પરમાં નિજ બુદ્ધિ થવાથી પરિભ્રમણ દશાની વૃદ્ધિ થાય છે, એમ જ્ઞાનીઓનો બોધ છે. આ તો અહીં ભાડાની રૂમમાં આવ્યો છે ને, આશ્રમ મારી રૂમમાં આવજો તમે મળવા હો. એટલે કાલ બીજા કદાચ મારી રૂમમાં આવશે ને, આજ તમે પાછું કાલ પાછા બીજા કહેશે. તો આપણી રૂમ ક્યાં? આપણું કોણ? માટે સ્વદ્રવ્યના રક્ષક
સ્વદ્રવ્યના ગ્રાહક, સ્વદ્રવ્યના રમક, निज को निज तरको पर जान, फिर दुख का नहीं लेश निदान, हूँ स्वतंत्र निश्चल निष्काम, नाता दृष्टा आऊं तरु रंभलो निज में, निज की निज में दुविधाई क्या, निज अनुभव रस से सहज तृप्त में सहजानंद स्वरूपी हूँ, मैं दर्शन ज्ञान स्वरूपी हूँ, मैं सहजानंद स्वरूपी। तो परमात्मा प्रकाश में कहूँ है कि संसार का सब ठाठ क्षण भंगुर है, જેટલા ભબકા છે બધા ક્ષણ ભંગુર છે, બધું નીકળી જવાનું છે. અને મોહનું પરંપરા નિગોદ છે ને ત્યાં જઈશ તો અક્ષરમાં અનંતના ભાગ જેટલો ઉઘાડ છે જ્ઞાનનો, એટલો આવરણ આવી જાય છે. तो संसार का सब ठाठ क्षण भंगुर है, ऐसा जानकर पंचेंद्रियों के विषय में मोह नहीं करना। आचार्य भगवान कहते हैं परमात्मा प्रकाश में कि पांचे इंद्रियों विषय में मोह नहीं करना। विषयों सारा नहीं, विषयों विष करता पण वधारे भयानक है। विषया रस विष सरखो लागे, जन पड़े संसारे, जीवन मरण फल सरखो लागे, आत्म पद चिन्हे त्यारे, अलख निरंजन आत्म ज्योति, संतो तेनु ध्यान धरो, अरे काया धर आत्महि हो, अरे काया धर आत्महि हो, भूल गया कब माही फिरो, अलख निरंजन आत्म ज्योति। प्रभु जी जेवा प्रभु श्री जेवा थई जाओ, कहे बेटो थाए आत्मानी बात सांभळो, आत्मानुं चिंतन करो, आत्मानुं ध्यान करो, आत्मानो उपयोग आत्माकार करो, ये ज आत्मानो धर्म है। बाकी बधा व्यवहार धर्म से आश्रयना कारण से मोक्षना कारण थता नहीं। वित्यो काल अनंत ते कर्म शुभाशुभ भाव, ते शुभाशुभ छेदता उपजे मोक्ष। આપણે અશુભથી પછી શુભમાં આવેલા રાજી રાજી થઈ જાય, હવે મારે કૃતકૃત્ય થઈ ગયું, કેવો જ્ઞાની થયા અને કૃતકૃત્ય ન થયા એવો કૃતકૃત્ય આ થઈ ગયું. तो संसार का सब ठाठ क्षण भंगुर है, ऐसा जानकर पंचेंद्रियों के विषय में मोह नहीं करना। विषय का राग सर्वथा त्यागने योग्य है। आचार्य भगवान परमात्मा प्रकाश में कहते हैं कि विषयों राग सर्व प्रकार त्यागवा योग्य से, पांचे इंद्रियों विषयों राग त्यागवा योग्य से। साहब મને જરાય રાગ નથી, પણ જ્યારે મોહન થાય બેસો આવે ત્યારે સાહેબ બધું મુખનું મોહન ધરખાવું છે, રાગ નથી હો, જ્ઞાતા દ્રષ્ટા ભાવ હરીને ખાવું છે. એક નબળીને પોષવા માટે અનેક પ્રકારની નબળીઓને પોષણ આપે છે જીવ. प्रथम अवस्था में यद्यपि धर्म तीर्थ की प्रवृत्ति का निमित्त जिन मंदिर, जिन प्रतिमा, जिन धर्म तथा जैन धर्मी, इनमें प्रेम करना योग्य है। ज्यां सुधी આપણે ઉત્તમ દશા નથી થઈ ત્યાં સુધી ધર્મની પ્રવૃત્તિમાં નિમિત્ત સેવા જીન મંદિર એનું અવલંબન વારંવાર લો, જીન પ્રતિમાના દર્શન કરો,
એ સમ્યક દર્શનનું કારણ થાય છે. માટે જીન પ્રતિમા જીન સારકી કવિ સત્ર મજા સૂત્ર મજા જીન ધર્મ અનેક ધર્મો જગતના ઉપર છે, વેદાંતને બૌદ્ધને બધા ઘણા, પણ જીન ધર્મને પ્રવૃત્તના કરનાર વિતરાગ સર્વજ્ઞ કેવળ જ્ઞાની તીર્થંકર ભગવાન છે. એટલે સંપૂર્ણ સત્ય પ્રવૃત્તના તત્વોનું એમાં છે. બાકી બધાય ધર્મો અપૂર્ણ છે, પૂર્ણ સત્ય નથી. ચાહે વેદાંત હોય કે ચાહે બૌદ્ધ હોય કે ચાહે મુસ્લિમ ધર્મ હોય કે ચાહે ક્રિશ્ચિયન ધર્મ હોય કે ગમે તે ધર્મ હોય, ધર્મનું ગ્રહણ કર્યા પછી કર્મ બંધાય ધર્મ નથી. ધર્મ ધર્મ કરતો જગ સૌ ફિરે, ધર્મ ન જાણે હો મર્મ જીનેશ્વર, ધર્મ જીનેશ્વર ચરણ ગ્રહા પછી કોઈ ન બાંધે ઓ કર્મ જીનેશ્વર, ધર્મ જીનેશ્વર. तो प्रथम अवस्था में यद्यपि धर्म तीर्थ की प्रवृत्ति का निमित्त जिन मंदिर जिन प्रतिमा जिन धर्म जैन धर्म इनसे प्रेम करना योग्य है, तो भी शुद्ध आत्मा की भावना के समय જ્યારે શુદ્ધોપયોગ में स्थिर થવાનું હોય ત્યારે यह धर्मानुराग भी नीचे दर्जा का गिना जाता है. આ બધા ધર્મો વ્યવહાર ધર્મ છે, શુભોપયોગી રૂપ ધર્મ છે, એ પણ નીચેની ભૂમિકામાં છે, વિતરાગ ભાવની ભૂમિકામાં નથી. એમાં નિમિત્ત થાય છે, સાક્ષાત એની પ્રાપ્તિનું કારણ થતા નથી. એને છોડે છે ત્યારે જીવ उत्तम भाव में आवे છે. वहां पर केवल वितराग भाव ही है. धर्म अवलंबन में मात्र वितराग भाव है. वितरागता ये धर्म है. नहीं राग भाव, नहीं द्वेष भाव, नहीं मोह भाव इक्वल टू वितराग भाव. शांति जोती हो तो वितराग भाव सिवाय समता भाव सिवाय शांति नहीं મળે. આઈડરમાં આવો ને ગુફામાં જતા રહો ને ગમે તે સાધના કરો ને મૌન રાખો ને ગમે તો કરો, પણ અંદરમાં ઊંચું નીચું થયા જ કરશે. ભૂમિકા અનુસાર ભાવ આવવાના. મિથ્યાત્વ જીવને સમ્યક્તયુક્ત ભાવ થાય નહીં. મિથ્યાત્વાદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે, જે સમ્યક્તવાદિક ભાવને ભાવ્યા નથી. એટલે એ બધા એકાંત સાધનાઓ છોડી અને જ્ઞાનીઓનું સત્સંગ કરો, જ્ઞાનીઓનો સ્વાધ્યાય સાંભળો, જ્ઞાનીઓના વચનો વાંચો, વિચારો, તો ક્યારેક ક્યારેક પણ જ્ઞાનની પ્રાપ્તિની યોગ્યતા વધતી જશે. તો સારું દેખાય બધું એટલા ડુંગરાઓ છે ને આ છે. એટલે આ ડુંગરામાં તો બધા ઘણા રહે છે, બધા વાઘે રહે છે ને સિંહ રહે છે ને વાંદરાઓ રહે છે ને કાગડાઓ રહે છે ને બધા રહે છે. નિમિત્ત છે એનો ના નથી, પણ કોને એવી ઉત્તમ ભૂમિકા વાળા માટે ઉત્તમ નિમિત્ત છે. નહીં તો સત્સંગ અને સત સાધનનો આશ્રય કરો. तो भी शुद्ध आत्मा की भावना के समय यहाँ धर्मानुराग भी नीचे दर्जा का गिना जाता है. धर्मानुराग पण राग से वितरागता नहीं. અને ત્યાં તો કેવળ વિતરાગ ભાવ જ છે. વિતરાગી મુનિઓને વિતરાગ ભાવ છે. તો સંસારમાં ભોગ ઉપભોગની પ્રાપ્તિથી થતું જેટલું સુખ થાય છે, તેને અને તે ભોગ ઉપભોગના નાશથી જેટલું દુઃખ થાય છે તેને સરખાવીએ
તો ભોગ ઉપભોગની પ્રવૃત્તિ થવી છતાં સુખ થાય સુખ કરતાં ભોગ ઉપભોગના નાશથી થતું દુઃખ અત્યંત અધિક છે. ભોગ ઉપભોગના સુખની પ્રાપ્તિથી સુખ થાય છે, એના કરતાં જ્યારે ઉપભોગનો ભોગ નાશ પામે છે ત્યારે દુઃખ ખૂબ થાય છે. છાતી દુખતી હતી તો ફેવિકોલની પટ્ટી ચોંટાડી એટલે છાતી દુખવી ઓછી થઈ ગઈ. હવે ડૉક્ટર કહે છે કે ભાઈ પટ્ટી કાઢી નાખો. ત્યારે પટ્ટી કાઢીને વાળ સહિત ચામડી ઉઘાડી નાખે ત્યારે એને વધારે દુઃખ થાય છે. ઉપયોગ આત્મામાં સ્થિર થાય ને જે સુખ છે એવું સુખ ક્યાંય નથી. અનંત સુખ નામ દુઃખ ત્યાં રહી મિત્રતા, અનંત દુઃખ નામ સુખ ત્યાં વિચિત્રતા. ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ તું, નિવૃત્તિ શીઘ્ર મેવ ધારકે પ્રવૃત્તિ બાળ તું. મન પણ મરી જાય, અંતર્મુક્ત અને શાંત થઈ જાય ત્યારે શાંતિ મળે છે. અધ્યાય શુભાશુભ ભાવના સંકલ્પ વિકલ્પો છૂટી જાય, જ્યારે નિર્વિકલ્પ થઈ અને સ્વ સ્વરૂપમાં સ્થિર થાય છે ત્યારે એને શાંતિ અને સુખ મળે છે. ચૈતન્ય સ્વરૂપ આત્માના ચિંતનથી મુમુક્ષુ જનોના રસ નિરસ થઈ જાય છે. આત્માનું ચિંતન કરવાથી બધાય રસો નિરસ થઈ જાય છે. શેરડીનો રસ પણ કડવો લાગે છે. ભેગા મળીને ચાલતી કથાઓનું કૌતૂહલ નષ્ટ થઈ જાય છે. બધા ભેગા મળીને પછી કથાઓ કર્યા કરે છે. એ કથાઓ એ બધા કુતૂહલો પણ નષ્ટ થઈ જાય છે. ઇન્દ્રિય વિષય વિલીન થઈ જાય છે. આત્માના ચિંતનમાં વિષયોનો ભાવ પણ મટી જાય છે, ખલાસ થઈ જાય છે. શરીરની બાબતમાં પણ પ્રેમનો અંત આવી જાય છે. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષ્ય દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં તો ગયો, દેહથી પણ દેહ જતો રહે છે. શરીરની બાબતમાં પણ પ્રેમનો અંત આવી જાય છે. એકાંત મૌન પ્રતિભાષિત થાય છે. હવે મૌન, કોઈ સંકલ્પ વિકલ્પ ભાષું નહીં. મૌન, મૌન એ જ આત્માની વાણી છે. મૌન તીર્થંકરો નિયમથી જ્યાં સુધી કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી મૌન રહેશે. મૌન ઘણું જ્ઞાનના ધણી છે, ઘણું જ્ઞાન છે, છતાં બોલતા સ્વાધ્યાય આપતા નથી, કંઈ કરતા નથી, મૌન રહેશે. અને આપણે એક પુસ્તક વાંચ્યું હોય તો પછી કેટલી વાર ફેર બોલ્યા કરીએ. કોઈ સાંભળે તો દુઃખ, ના સાંભળે તો દુઃખ. શરીરની બાબતમાં પણ પ્રેમનો અંત આવી જાય છે. એકાંત મૌન પ્રતિભાષિત થાય છે. એકાંત મૌન થઈ જાય છે. પ્રયોગ કરો થોડો મૌનનો, બહુ સારો છે. મોબાઈલ ખિસ્સામાં હોય તો કોઈની સાથે વાત ના કરે. જેવડે મોબાઈલ કોઈની વાત કરે તમે ઘણા દિવસથી નથી આવ્યા બાપુ, એટલે સારું છે. તમારે શાંતિ છે, મારે શાંતિ નથી. મૌન પ્રતિભાષિત થાય છે. અને એવી દશામાં દોષોની સાથે મન પણ મરવાની ઈચ્છા કરે છે. મન મરી જાય છે. જણાવ્યા જેવું તમારું મન છે કે જે અમારા સ્વરૂપમાં ઉપયોગ દ્વારા સ્થિર થયું છે. એ તો મન કુદાકૂદ, અહીં બેઠા બેઠા કુદાકૂદ મારે કે જો 11 વાગ્યા પેલા 11:30 સુધી સાથે ચલાવું તો 11:15 તો હું એકલો હોઉં. આ મન છે. મન સાધ્યું તેને સર્વ સાધ્યું, એ વાત નહીં ખોટી. એમ કહી સાધ્યું તે નહીં માનું, એ કહી છે વાત ખોટી.
સુખ દુઃખનું લક્ષણ બતાવે છે યોગશાસ્ત્ર પ્રભુત્વમાં કે જે પરાધીનતા છે તે બધું દુઃખ છે અને જે સ્વાધીન છે તે બધું સુખ છે. આ પ્રમાણે વિજ્ઞ પુરુષો સંક્ષેપમાં સુખ દુઃખનું લક્ષણ કહે છે. જ્ઞાનીઓ પરાધીનતા એ દુઃખ છે અને સ્વાધીનતા એ સુખ છે. સ્વાધીનતા ક્યારે કહેવાય કે ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થયો હોય આત્માના અવલંબને ત્યારે સ્વાધીન કહેવાય, અને ઉપયોગ બહિર્મુક્ત શુભાશુભ ભાવમાં ચાલતો હોય એ પરાધીનતા કહેવાય. એ પરાધીનતા પ્રભાવ એ દુઃખ છે અને સ્વભાવ ભાવ એ સુખ છે. તો જેના ભયથી ચલાયમાન થતા ખળભળી જતા ત્રણ લોક પોતાનો માર્ગ છોડી દે છે એવો વજ્રપાત થવા છતાં, વજ્રના પાત થાય બધા ખળભળી જાય આખું વિશ્વ. આ સમ્યક દ્રષ્ટિ જીવો સ્વભાવથી જ નિર્ભય હોવાને લીધે સમસ્ત શંકાને છોડીને પોતે પોતાનું જે જ્ઞાનરૂપી શરીર અવધ્ય છે એવા જાણતા થતા જ્ઞાનથી ચ્યુત થતા નથી. વજ્રપાત થાય, ગમે એટલા ઉપસર્ગ પરિસર્ગ પ્રતિકૂળતા આવે, પણ સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ. એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ, મૂળ માર્ગ સાંભળો. બધી સાધનનો સાર સ્વરૂપસ્થ સ્વભાવમાં ઉપયોગનો સ્થિર કરવો એ છે. પુસ્તક ના હોય તો ધર્મ થાય, બહારમાં કોઈ નિમિત્ત ના હોય તો ધર્મ થાય, પણ ઉપયોગ સ્વરૂપમાં સ્થિર ના હોય તો ધર્મ ના થાય. ધર્મ ધર્મ કરતો જગ સૌ ફિરે, ધર્મ ન જાણે ઓ મર્મ જીનેશ્વર, ધર્મ જીનેશ્વર પછી કોઈ ન પાને જીનેશ્વર, જીનેશ્વર. તો આ મનુષ્ય શું વાનો રોગી છે? શું ભૂત પિશાચ આદિથી ગ્રાહ્ય છે? શું ભ્રાંતિ પામ્યો છે? અથવા શું પાગલ છે? કારણ કે તે જીવન આદિ વીજળી સમાન ચંચળ છે. આ વાત જાણે છે, દેખે છે ને સાંભળે પણ છે, તો પણ પોતે પોતાનું કાર્ય આત્મહિતનો કરતો નથી. આ મનુષ્ય વાનો રોગી છે, ભૂત પિશાચથી ગ્રહાયો છે, ભ્રાંતિમાં વિશેષ લીન છે, પાગલ થઈ ગયો છે, કે સમજે છે કે જીવન આદિ વીજળીના સમાન ચંચળ છે. વીજળી કેટલો ટાઈમ રહે? વીજળીને ઝબકારે મોતી રે રો પાનભાઈ નહીં તો અચાનક અંધારા પાસે. એટલા ટાઈમમાં સોયમાં દોર પડવો હોય, વીજળીનો ચમકારો કેટલી એકાગ્રતાને ઉતાવળ જોઈએ તો કાર્ય થાય. શું ભ્રાંતિ પામ્યો છે, પાગલ છે? કારણ કે જીવન આદિ વીજળી સમાન ચંચળ છે. કાલ પૂરું વીજળી થોડો ટાઈમ રહે, એમાં મનુષ્ય ભાવમાં આવ્યો કે ના આવ્યો, ગયો ખરા. અનંત વાર મનુષ્ય ભાવ પામ્યો, પણ એક મનુષ્ય ભાવમાં આ જીવે સાચું આત્માનું હિત સાધ્યું નથી. અને આ ભાવમાં પણ જ્યાં સુધી સમ્યક દર્શન ના થાય ત્યાં સુધી સાચું હિત કરી શકવાનું નથી. આવું તો બધું અનંત વાર કર્યું છે, વાંચ્યું છે ને બધા બોલ્યા છે ને પુસ્તકો લખ્યા છે ને તપ કર્યા છે ને ત્યાગે કર્યા છે ને બધું ઘણું દાને કર્યું છે ને ઘણી ધર્મની વ્યવહાર પ્રવૃત્તિ કરી છે. નિશ્ચય ધર્મ હજી ઉપયોગમાં આવ્યો નથી. સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ, એવો ધર્મ નથી કર્યો. કે
કેમ કે એનું સ્વરૂપ જ જાણ્યું નથી. તો આત્માનું ધ્યાન કરો, આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો, આત્માનો ઉપયોગ આત્મકાર કરો, તો જ આત્મ ધ્યાન ધ્યાવતા જીવ લહે કેવળ જ્ઞાન. કહેશે તત્વજ્ઞાન તરંગીણીમાં કે જેવી રીતે પર્વતોમાં મેરુ, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, ધાતુઓમાં સુવર્ણ, પીવા યોગ્ય પદાર્થોમાં અમૃત, રત્નોમાં ચિંતામણી રત્ન, જ્ઞાનોમાં કેવળ જ્ઞાન, ચારિત્રમાં સમતારૂપ ચારિત્ર, આપતોમાં તીર્થંકર ભગવાન, ગાયોમાં કામધેનુ, મનુષ્યમાં ચક્રવર્તી અને દેવોમાં ઇન્દ્ર જ મહાન અને ઉત્તમ છે. તેવી રીતે ધ્યાનોમાં શુદ્ધ આત્મ સ્વરૂપનું જ ધ્યાન, સ્મરણ ચિંતન સર્વોત્તમ છે. એટલે આત્માનું ચિંતન મનન સ્મરણ ધ્યાન કરો. આત્મ ધ્યાન કરે જો કો સો ભેન में ना आवे, वाग जाल बीज सब जानो, यही तत्व चित लागे. ધર્મના નામે ઘણા વ્યવહાર કરીને વેપાર કરીએ છીએ. આટલાને મળ્યા ને, આટલાને જાત્રાએ લઈ ગઈ છે, આટલાનું આ કર્યું, આટલાનું આમ ગયું. કેવલી પાસે પણ રહી ગયો કોરો. વસ્તુનો સ્વભાવ એ વસ્તુનું સ્વરૂપ થવું એ ધર્મ છે બસ. અને પ્રવૃત્તિ પેલા વેપાર કરતો તેના પેલા હવે આ ધર્મ ક્ષેત્રમાં બીજો વેપાર કરવા માંડ્યો. અમારા ભાઈ હતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. તો માર્ચ એન્ડિંગ આવે એટલે એમને બહુ કામ રહે, હવાના પતાવાના પુસ્તકો ચોપડાઓને બધું. અને મારા ફાધર બીમાર પડ્યા હતા, તો અમે બધા એમની સેવા કરતા હતા. તો કે તમે સેવા કરજો, હું પછી સવારમાં વહેલો આવી જઈશ પાછો. કેમ ભાઈ અત્યારે ઉતાવળ કરે છે? તો કે મારે માર્ચ એન્ડિંગ ચાલે છે. તો મારા ફાધર કહે તારા બાપાનું એન્ડિંગ જ ચાલે છે. તારું તો છેલ્લું એન્ડિંગ પછી બીજો માર્ચ આવશે, પણ હવે મારો ફરી માર્ચ આવવાનો મારું છેલ્લું એન્ડિંગ છે. એમ બધા કાર્ય કરીએ છીએ પણ આત્માનો હિત ચૂકી જઈએ છીએ. અને અનંતકાળમાં મનુષ્યનો જન્મ અને જીનેન્દ્રનો ધર્મ પ્રાપ્ત થવો પરમ દુર્લભ થઈ જાય છે. તો આ ભાવમાં કરોડો કામને ગૌણ કરીને પણ આત્માનો સાક્ષાત્કાર થાય, આત્માનું ધ્યાન થાય, આત્માનું ચિંતન થાય. બીજી બધી પ્રવૃત્તિ ધર્મ નામે હોય કે વ્યવહાર નામે હોય બધી ગૌણ કરી નાખો તો જ આ મનુષ્ય ભાવ સફળ થશે. સફળ થયો ભવમાં
ओम शांति। जिन वाणी के ज्ञान से सूझे लोकालो सो वाणी